મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. રાજપૂત કિસાનની એક ફિલ્મ અને જેમાં રાણી પદ્માવતી હતા, તેઓએ પોતાના પ્રાણને બલિદાન આપ્યા. એ બધા જ રાણીઓ હતા, તેઓ જોહરમાં પડી ગયા એવી કથા છે. અને એ કથા અનુસાર એક ફિલ્મ બની હતી અને તેનું નામ હતું પદ્માવત. એ રાજપૂતિસ્તાનની ફિલ્મ હતી પદ્માવત. એ પદ્માવતમાં એ રાજપૂતિસ્તાનને ખૂબ જ સરસ રીતે એને વર્ણવામાં આવી હતી ને વર્ણવાયેલી ફિલ્મનો રાજપૂતોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો. 2018માં એ આવેલી પદ્માવત ફિલ્મ એ રાજપૂતો માટે ખૂબ ગૌરવની વાત છે. રાજપૂતિસ્તાનની ફિલ્મ હતી, પરંતુ રાજપૂતોએ તેનો ઉગ્ર આંદોલન કર્યું. તેમાં ગુજરાત જ નહીં પરંતુ ભારતના અન્ય રાજ્યોમાં પણ તેનો વિરોધ થયો અને વિરોધ થવાના કારણે કેટલા બધા ત્યાં કેસો નોંધાયા હતા. એ ગુજરાત રાજ્યમાં કેટલા અનેક કેસો નોંધાયા હતા રાણી પદ્માવત ઉપર. એ જે ફિલ્મ હતું પદ્માવત, એ પદ્માવત ફિલ્મમાં તેના બેનરો જાહેર કરવામાં આવ્યા, તેના પર ક્રોસના જે નિશાનો હતા તે લાગેલા હતા. અનેક વિરોધો થયા અને અનેક વિરોધો પછી એ ફિલ્મ પદ્માવત તેના પર ફરિયાદો નોંધાવવામાં આવી હતી ને ફરિયાદો દરમિયાન આજે એનો ખુલાસો થયો છે. અને તેમાં રાજપૂત સમાજના ખૂબ ઘણા બધા નેતાઓ હતા, ધારાસભ્યો, ને તેવા બધા જ તેઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ગયા. ત્યાં ઋષિકેશ પટેલ, ભૂપેન્દ્ર પટેલ સાથે જ હર્ષ સંઘવી દ્વારા એ બધા જ જે ફરિયાદો હતી તેમને પાછી ખેંચવામાં આવી છે. અને એ ફિલ્મ હતી, એ ફિલ્મ પદ્માવતની હતી. એ પદ્માવતની ફિલ્મમાં તે રાજપૂતો એવું કહી રહ્યા હતા કે તેનાથી અમારી આ જે ફિલ્મ છે તે સમાજ પર વિપરીત અસર પડે છે અને રાજપૂતી શાન છે તેવું ન કહી શકાય. આ ફિલ્મ એ ફિલ્મને તેઓ સારી ન ગણાવી રહ્યા હતા. તેના કારણે તેમણે આવી અનેક ફરિયાદો નોંધાવી હતી. તે અત્યારે 11 જેટલી ફરિયાદોને પાછી ખેંચી લેવામાં આવી છે. આ જે પદ્માવત સમગ્ર ફિલ્મ છે તે બધે જ ખૂબ વાયરલ ફિલ્મ છે. બધે પદ્માવત ફિલ્મ છે એ ભારતના લગભગ એક વ્યક્તિએ જોઈ હશે અને એ ફિલ્મ ખૂબ સરસ ફિલ્મ છે. એમાં ખૂબ જ સારી રીતે એ રાણી પદ્માવતી હતા તેમનું સમગ્ર વર્ણન કરવામાં આવ્યું છે. એ ખરેખર એક ખૂબ સત્ય અને સારી ઘટના છે કે જે વર્ણવામાં આવી, પરંતુ એની પર ફરિયાદો નોંધાતા તેના કેસ પાછા લેવામાં આવ્યા છે. અને આવી રીતે ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં અને અન્ય રાજ્યોમાં આવું થઈ રહ્યું છે. ખાસ કરીને રાજસ્થાન હતું, તે રાજસ્થાનની આસાન છે ને રાજસ્થાનમાં પણ આવી જ રીતે ઉગ્ર આંદોલનો થઈ રહ્યા હતા. એ પણ રાજપૂત સમાજ છે તેમના નેતાઓ દ્વારા, તેમના ધારાસભ્યો છે અથવા તો તેમના જે સમાજના મુખ્ય નેતાઓ છે, સમાજને આગળ લાવવા માંગતા વ્યક્તિઓ છે, તેના દ્વારા આનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તો તમારું આ બાબત પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. જો મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જ જજો. નમસ્કાર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.